બારડોલી પંથકમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવપૂર્વક હવન પાડોકા પૂજન વગેરે કરી બંધારો કરી ઉજવણી કરવામાં આવી હતી। બારડોલી તાલુકાના તેન ગામે આવેલા અલગ ધણી રામદેવ પીર મંદિરે આજે સવારે હવન પાડોકા પૂજન તેમજ ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। બારડોલી નગર મુડીજ પેલેસ પાસે આવેલા બાપા સીતારામ મંદિર ખાતે સવારે 8 વાગ્યાથી હવન પૂજા અને મહાપ્રસાદનું આયોજન જય જલારામ સેલ સિસોડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાવો લીધો હતો। હાજાભાઈ ભરવાડ આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ પર બાપા સીતારામ યુવક મંડળ તરફથી ગુરુ પૂર્ણિમાનો એક ઉત્સવ અને હવન રાખવામાં આવ્યો છે, જે બાપાના સાનિધ્યમાં બારડોલી નગરમાંથી ભાવિ ભક્તો, શ્રદ્ધાળુ અને લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવશે। તેમજ બાપાના સાનિધ્યમાં એક ભંડારો પણ રાખવામાં આવ્યો છે, જેમાં ભાવિ ભક્તોને પ્રસાદ માટે પણ આમંત્રણ અને નિમંત્રણ આપેલ છે। બારડોલી નગરમાંથી મોટી સંખ્યામાં આજે અષાઢ સુદ ગુરુ પૂર્ણિમા એ સનાતન ધર્મનો એક મહામહિમા મોટો પર્વ છે, અને એ પર્વ નિમિત્તે ભાવિ ભક્તો, સંતો, મહંતો અને શ્રદ્ધાળુ અને સેવાભાવી બધા જ સનાતન ધર્મના અનુયાયી કાયમ માટે બાપા સીતારામ મંડળમાં સેવાનો લાભ લે છે અને ભંડારાનો લાભ લે છે। ઘણા આ ભાવિ ભક્તોએ આમાં સહયોગ આપ્યો છે, પણ બાપા એને વધારે વૃદ્ધિ અને વધારે શ્રદ્ધાથી ઉમળકાભેર આવતા સમયમાં વધારે ઉત્સાહથી આ પ્રોગ્રામ થાય એવી શુભેચ્છા। બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપાની જય। બારડોલીના જલારામ મંદિર ખાતે આજે સવારે બાપાની પાડુકા પૂજન, ભજન તેમજ સમૂહ જલારામ બાવડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। જ્યારે બારડોલીના ધામરોડ રોડ ખાતે આવેલા રામજી મંદિરના હોલમાં સંત અભિરામ બાપુના અનુયાયીઓ, વડીલો અને મંડળ મળી ભક્તિભાવપૂર્વક પાડુકા પૂજન કરી ભજન કીર્તન કર્યા હતા। બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ આજે લોકો ગુરુ ભક્તિમાં લીન થઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા છે, જલારામ બાપા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે બારડોલી ખાતે મંદિરમાં હું દર્શને આવ્યો છું, અને દુનિયામાં એક એવું જ આજ એક મંદિર છે બાપાનું, જ્યાં છે ત્યાં કે કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ ભંડારો કાયમ ચાલે છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને જલારામ બાપાના નામથી અમેરિકા, કેનેડા, જાપાન, જ્યાં જ્યાં આપણા ભારતીયો રહેલા છે એનું પોતાની મન એક ટેક રાખે કે મારું આ કામ થઈ જાય, બાપા હું પરચો છપાઈશ, અને આજે દર માસે એની જે ચોપડી બહાર પડે છે જે તેમાં દરેકના પરચા આપણે જોવાના મળે છે। શ્રી રામ, અમે રામજી મંદિરના સનાતન હોલમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા ખૂબ આનંદથી અને ખૂબ પ્રેમભાવથી અમે અમારા ગુરુજીના સાનિધ્યમાં જ છે એમ કરીને અમે દર વર્ષે ગુરુ ગીતાના પાઠ કરીએ, ગુરુ પૂજન કરીએ, એમની પાદુકા પૂજન કરીએ, અને આ લાભ સિનિયરોને પણ સરસ મળે છે, અને સિનિયરો પણ એટલા ખુશ થઈ જાય છે ને અમારા ગુરુજી આજે અમને અનુભૂતિ થઈ કે અમારા ગુરુજી સદેહે રાજપીપળા પધારેલા છે। લગભગ આજે 4-5 મહિનાથી એવો ફોરેનમાં અમેરિકાથી માંડીને કેનેડા ને એવા બધા પ્રવાસમાં એમણે બહુ ખૂબ સારો સત્સંગને બધાને લાભ આપ્યો, પણ આજે અત્યારે અમારી હાજરીમાં અહીંયા જ છે એવું જ અમને આજે સૂક્ષ્મ સ્વરૂપે પણ એમની અમને અનુભવ થાય છે, અને અમને એટલી પ્રસન્નતા છે, અને આજે અમે બધા જ આટલા હોલમાં બધા આનંદથી પૂજા કરી, ગુરુ ગીતાના પાઠ કર્યા, અને અત્યારે મહાપ્રસાદનો અમે લાભ લઈશું। આવો મહાપ્રસાદનો લાભ દરેક ભક્તોને મળે, દરેક બહેનોને, ભાઈઓને, બાળકોને બધા જ આ પ્રસાદના સહભાગી બને એ જ અમને જોઈએ, બીજું કંઈ નહીં। અમારા ગુરુજી પાસે અમે એ જ પ્રાર્થના કરીએ કે વરસો વરસ અમારી પાસે આવું કામ કરાવતા રહે। શ્રી રામ।